ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સરકારી જમીનોનું બારોબાર વેચાણ. સિંચાઈ વિભાગની સેક્શન કોલોની પર કબજો કરી કર્યું વેચાણ. જમીન સંપાદન છતાં 7/12માં નામ રહી જતા લીધો ફાયદો. વડીલોના નામોનો ફાયદો ઉઠાવી તેમાં પરિવારજનોએ કરાવી વારસાઈ. નામો આવ્યા બાદ જર્જરિત કોલોનીના મકાનો તોડી લીધો ગેરકાયદેસર કબજો. સરકારી જમીન પર કબજો કરી મહેમદાબાદના એક ઇસમને આપી વેચાણ. સબ રજિસ્ટ્રાર મામલતદાર કચેરીએ કઈ રીતે પાડી વેચાણ નોંધો તે સૌથી મોટો પ્રશ્ન. વાઠવાડી ગામના 7 અને મહેમદાબાદના એક ઇસમ સામે ફરિયાદ. મહેમદાબાદ પોલીસ મથકે નોંધાઈ 8 લોકો સામે ફરિયાદ. મહેમદાબાદના જાગૃત નાગરિકની રજૂઆત બાદ કૌભાંડનો પર્દાફાશ. બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહેમદાબાદ. જી તમારું નામ? પ્રકાશ કુમાર પોપટલાલ પંડ્યા. પ્રકાશભાઈ, જ્યાં સરકારી જમીન માંગવાની થઈ ગઈ છે શું માહિતી છે તમારી જોડે, શું કહેવું તમે? સાહેબ, વર્ષોથી અમે અહીં રસ્તા ઉપર છે, આખી કોલોની હતી સરદાર સરોવર નિગમની, અને પાકા મકાન હતા, આગળ ઝોંપો પણ હતો અને ઝાડ પણ હતા. એ છેલ્લા હું 1-1.5 વર્ષથી જોઉં છું કે આ તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી. વચ્ચે કાટમાળ પણ ભરાઈ ગયો, અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું, જાહેર નોટિસ, પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ. ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં, અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા. અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને આવી સરકારી જમીનોનું હડપ ના કરે. બીજું કાંઈ ગામમાં સર્વે પણ કરો તો તમે સરદાર સરોવર નિગમની જમીનો, કેનાલો, માઇનર કેનાલો પડી છે, પણ એમાં પણ સરકારે ધ્યાન નથી આપ્યું. અને આજ દિન સુધી અત્યારે સુધીમાં જે પણ સંડોવાયેલા છે માથા ભારે માણસો છે, તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એ હું આમ આદમી તરીકે બોલું છું. અને જાતા આવતા બધા પણ જોઈ રહ્યા હતા તમાશા. જ્યારે પણ એ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જ જોઈએ, અને નિર્દોષ વ્યક્તિઓ કોઈ બીજા દમ ભીડીને અહીં જે રહેતા હતા એમને ખાલી કરાવી દીધું અને આ કબજો લઈ લીધો. એટલી મારી જાણમાં છે.